माण्हू नहीं तो जिंदगी चाहतो माण्हू नहीं तो जिंदगी चाहतो जीवन जीवी जाण्યું नहीं तो जिंदगी शा कोम जीवन ने जीवी जाणવાનું जीवन तो पुत्र बलाड़ो पूरो करे आ भैंसो एक ज खीले बांधीने पोतानुं जीवन पूरुं करी नाखे आ ऊंटो आखी जिंदगी हारा लाकडानो बारानो ए गाड़ो खेंची 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 पोतानुं जीवन पूरो करे पेला भूंडा एक ज धंधो खावानुं पीवानुं प्रजा उत्पन्न ए 5-6 लाइन होय एक ज धंधो करे आटलो विठ्ठल एमने बैंक में बैलेंस नहीं खावानो खेतरो नहीं રહેવાનો ઘરો नहीं तोय 6-7 होय लाइन मैं એટલું જોયું માં હારા ભૂંડા કોદા દોરો બાધા આખડી કઈ માગવા જતો તોય લાઈન હોય વૈસા અને આપણે પાછા કઈ ખીર માગી લાયક બે આલો અમને તો પેલો આલે ખરો પાછો અને પછી 20 વર્ષ પછી આપણે ફરિયાદ કરવા દે તમારો આલેલો રાગે નહીં પડતો રાગે પડી જાય કે તમારો આલેલો અમારો હોમું નહીં જોતું આ તો આલી નહીં ઉપાધિ છે એટલે જીવ અહીંયા આગળ કયું ધ્યાન રાખજો શું કે છે કાળા કર્યા ધોળા કર્યા અને નાણા ભેગા બહુ કર્યા જાતિ વેડા ખાલી હાથે જાતિ વેડા ખાલી હાથે પેલી તિજોરીઓ શાકો जीवन जीवी जो नहीं तो जिंदगी जापो नहीं तो जिंदगी जाता काया निवाड़ी तारी कर्म जवानी काया निवाड़ी तारी कर्म जवानी વાડી તારી કર્મ જવાની કળા ન આવડી તને જીવન જીવવાની કળા ન આવડી તને જીવન જીવવાનું કળા ન આવડી તને જીવન જીવવાની કળા ન આવડી તને જીવન જીવવાની
કાયાની વાળી તારી, કાયાની વાળી તારી. આ ઓનું નામ જવાની. પ્રતાપ, જેનું નામ જવાની. જવાની કોઈની રહી નહીં, રહેવાની નહીં, જવાની. તો કાળા કર્યા, ધોળા કર્યા, નાણા ભેગા બહુ કર્યા, જાતિ વેડા ખાલી હાથે તિજોરીઓ શા કોમ નહીં. આવવાની કોમ ગયા વર્ષે મેં એક સુરત નો કિસ્સો સાંભળ્યો તો મા દીકરાએ સંન્યાસ છોડી દીધો. જૈન સંપ્રદાયની સંન્યાસ લઈ લીધો. જેમની મિલકત રોકડ 400 કરોડ રૂપિયા, બેંક બેલેન્સ 400 કરોડ રૂપિયા જેનું બેંક બેલેન્સ હતું. બીજું સ્થાવર જંગમ તો જુદું. રિલાયન્સ કંપનીના માલિકનો, જેને નિમય નોકરી કરવા વાળા પડતા, એક મહિને જ એટલે કે 12 મહિને હોય કે મહિને 75 લાખ રૂપિયા જેનો પગાર, મહિનાનો, જો મહિનાનો પગાર 75 લાખ રૂપિયા. એમણે પણ રાજીનામું મૂકી અને સંન્યાસ લઈ લીધો. તો પૈસા મજા નહીં એ વસ્તુ 100%. સંપત્તિમાં સુખ નહીં એ વસ્તુ 100%. કાળા કર્યા, ધોળા કર્યા, નાણા ભેગા બહુ કર્યા, જાતિ વેડા ખાલી હાથે તિજોરીઓ શા કોમની. તેજી મોટા પલંગે પોડતો અને મસરૂ રજૈયો એને ખૂંચતી. એ ડુંગળી બટાકાનો વેપારી હોય, ડુંગળીના પેલા જે ડુંગળીના જે લખોટા હોય ને, ડુંગળી એ ફેરવા ફેરો કરતો હોય ને વિઠ્ઠલ મહારાજ, એને ગુલાબની પોંદડી હુવાડો ને તોય ઊંઘ ના આવે. જો એને ઊંઘાડી દેવો હોય તો ડુંગળીનું બારદન લાવવું પડે. તેજી મોટા પલંગે પોડતો મસરૂ રજૈયો એને ખૂંચતી. એક દાડો ભોય પથારી પેલી ગાદીઓ શા કોમની. એક દાડો ભોય પથારી ગાદીઓ શા કોમની. જીવન જાણું નહીં તો જિંદગી શા કોમની. સાચા સુખ પાણી નહીં તો જિંદગી શા કોમની. સાચા સુખ પાણી નહીં તો જિંદગી શા કોમની. મોટા પલંગે પોડતો મસરૂ રજૈયો એને ખૂંચતી પડતા. હારા મબલખના ગાદલામાં હુવાડો તો એને ઊંઘ ના આવે, એનો ખૂંચે કે ના ખૂંચે. એટલે જીવન કેવું જીવી જોડવાનું છે. તો જેમ કહ્યું છે, બેનો માટે પોતાનો પતિ એ ભગવાન છે. એને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાવી, પોતાના પતિને પગે લાગવું, પોતાના પતિના પગલે ચાલવું, પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું, પોતાના પતિ કરતા એક પણ પગલું આગળ ના ભરવું, અને પોતાના પતિ ને ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો. આટલું તમે કરો, બસ કોઈ વ્રતય કરવાની જરૂર નહીં. જો તમે આટલા નિયમમાં રહો ને, ભગવાન હેડે ઘેર ના આવે તો મને કે આવે. એ એવાન તો ખોરા છે.
એવાને તો એ વારો છે. અને પોતાના પતિ જ્યારે જમવા બેહે ત્યારે એમની જોડે જમવા બેહવું વિઠ્ઠલમાં. તા તો ઘણા ખરા નિયમ ઊંધા હે. એમના ઘરવાળા મય જમવા બેહે તા 12 શેકણીઓ ઊંઘે. લે સવી શેકણીઓ બેહાય 12 બેહાય. એમની જોડે જમવા બેહવા. લાયસન્સ વાળી ગાડી એમ ચિંતા નહીં કરવાની. જોડે જમવા બેહવાનું ને એમને કહેવાનું ખાતું મોરું કેજો તમને કહેવાનો અધિકાર છે. 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 પૂરણ ભાવે જમજો વાલા પીર શિવે થાળ. પૂરણ ભાવે જમજો વાલા જમવા બેહવું ને કોકદા શીરો બનાવ્યો હોય કે ઘારું જમવાનું બનાવ્યું હોય બરો શાક ને રોટલો હોય પૂનમ જેવું હોય વિઠ્ઠલમાં તો એકાદ કોરિયો પોતાના પતિને ખવડાવજો. એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા મહારાજ તમે કે ખવડાવતા હશે ને તમે કે આયા જોડે આયા એટલે એમને જ કહ્યું તું મને તો વિઠ્ઠલમાં. એટલે મેં ભાઈ અમને ખવડાવ નહીં કરાવ તો જોવું હોય તો તમારે અમારા ઘેર આવવું 2-4 દાડા રહેવું પડે. બરોબર. તે આ એક જગ્યાએ આવું કહ્યું તું 8-10 જણો આટો મારી ગયો. કોઈ 2 દાડા રહ્યો, કોઈ 3 દાડા રહ્યો, કોઈ 1.5 દાડો રહ્યો. અને જોઈને પછી કે હારું મહારાજ તમે જે કરો એ હારું અમાર ના થાય કે એ રીત કે મહારાજ તમે એમ નહીં કહેતા કે એક જણ તો આયા ને મને કે સારા 4 દાડા રહ્યા પડતા અને 4 દાડા એમણે જે જોયું મને કે સારું આ કોમ અમારા ના થાય. 5 વાગે ભજનમાં આવવાનું, 7 વાગે ઉઠી જવાનું, ડોબો ધોવાનો, વાસેદો ભરવાનો, એમને પાવાનો, એમને નીરવાનું, એમની બધી આ સેવા કરવાની અને પાછું હોજે ભજનમાં જવાનું. અમાર તો કે આવું ના કરે કે 4 દાડા સ્પેશિયલ જોવા હાતું રહ્યા. હમણાં 2-4 દાડા ઉપર એક જોવા આવ્યા આવે હો કે તમે જે કહો હોય અને મોઢે ના કે અમે આવું જોવા આવ્યા છીએ. પણ અમે જે કહીએ છીએ કેમ કહીએ છીએ કે એની પાછળનું કારણ છે. પોતાના પતિની જોડે હસતું મોઢું રાખો ને તો 10 વર્ષ વધારે જીવે. પેપરે દોરા બોધવા એ વધારે નહીં જીવે. જેટલા પેપરા હુકાઈ જાય પેલો પડ્યો હુકાય, પેલો આવે તા ચા ભેગું થાય તે જેટલા જ મંત્રો બોલે આ નાથા ચા વગર હું રહ્યો થાય કે ના થાય. એટલે અમે જે કહેવા માંગીએ છીએ એની પાછળનું કારણ આ ભક્તિ ખાલી કહેવા પૂરતી નહીં. સતી અંશુયાએ કરી, દ્રૌપદીએ કરી, સતી સીતાએ કરી અને સીતા સતીની દ્રૌપદીની આપણે દીકરીઓ છીએ તો એ કુવામાં હોય દવાડામાં ના આવે. આપણી ભારતની સંસ્કૃતિ એ સાચું પૂજવા માટેની એ સંસ્કૃતિ છે અને ભારત જેવી સંસ્કૃતિ વિદેશમાં કોઈ જગ્યાએ નહીં. અને એવી સંસ્કૃતિમાં જો આપણે જન્મ લીધો હોય તો એવી સંસ્કૃતિમાં જો આપણે જન્મ લીધો હોય તો આ ના કરી શકીએ. પણ અત્યાર નહીં કર્યા કરે હે તો ખરા અત્યાર નહીં કરે. આવો જ્યારે મુઆદો પડ્યો હશે ખાય એવો નહીં હોય વિઠ્ઠલ
તારે બાજરીના ઘઉંની લોટની રાબ બનાવશે અને ચમચે એના ઓગલામ રેડશે. તા પાછો આવો ન ઠારો ગાલવે બહાર કાઢ કે મહારાજ હવે તો કે રાબે ઉતારતા પાણી નહીં ઉતારતા. એટલે પછી ખબર જોવા આવવા વાળો ચાલુ થઈ જાય. તમે શેર મોડા પડો એટલે જો ખબર જોવા વાળો અમથમ થઈ આવશે. અને આઈને શું જોવે? આ કોણની આ જોવે ટેરવું, પછી આ બુટીઓ જોવે ઢીલો થયો છે. ફરી વાતો કરે આઈને ભાઈ મહારાજ હવે જાજુ નહીં કાઢે. તમે ચમ હવે જાજુ નહીં કાઢે. તમને ચમ નહીં કે તમે ડોક્ટર હો? તા કે ના પડે તો ખબર પડી જાય. એવું કે તમને ખબર પડે? તા કે તમે જોજો ધ્યાન રાખીને જોજો કે નાકનું ટેરવું આખું થયું. એટલે તમને એમ લાગે તમારી ખબર જોવા આવે. એ જોવા આવે એ વાત સાચું. 3 પ્રકારના આવે. તમે મોડા પડો એક ખબર જોવા આવે, એક ખબર લેવા આવે અને એક ખબર કાઢવા આવે. તમે જાઓ તમારો કયા નંબર આવે? એક જણો એવો આવે પાગલા ખાટલા પોગો તે બેહે વિઠ્ઠલમાં અને આખા ગામની વાત મળે. જમના મોડા પડ્યા આમ છે ને તેમ છે. પણ કે દવાખાનામાં જા 4-5 દવાખાનામાં ગઈ પણ માતો બરકત આવતી નહીં, મળતું નહીં. એટલે હવે મમરો મેલે. એ તો હું ચેદારાનું કે કરો પણ મેં ફોનમાં કહ્યું નહીં. શું હે કે આ દવાખાનાનું નહીં વિઠ્ઠલમાં. તાશ્યાનું છે એ જોવડાવો તાર ખબર પડે. ડોક્ટરના કરોડ રૂપિયા મશીનમાં જે ના દેખાયું એ ઘઉંના દોણામાં ચમનું દેખાયું. આપણે ભણ્યા છીએ યાર. ડોક્ટરના મશીનમાં જે ના દેખાય ઘઉંના દોણામાં દેખાય. પણ ધોઈ દેખાય છે પાછ દેખાય છે ને. એટલે આ બધી બાબતોથી જાગતા રહેવાનું કહ્યું છે. એટલે પોતાના પતિને એટલે કહ્યું કે ભાઈ એમને એકાદ કોરિયો ખવડાવવો. વિઠ્ઠલ મારે આમ ફર્સ્ટ ક્લાસ જીવતા હોય, સોળે કડાએ ખીલેલા હોય એકાદ કોરિયો ના ખવડાવે તારે? હા તારી એ મોયરામ છે તાર 5 કલમલડા આવરા છે આમ કર્યા એ કર્યા. પછી એ મોયરામ જે કરાયું હતું ને તો પ્રેક્ટિસ કરાવી. એડ એ આવું ઘેર જઈને કરજો. સંસ્કૃતિ તો છે જ, આપણી સંસ્કૃતિ તો ભણાવવામાં તો આયા જ છે, પણ આપણે બીજાની વાતમાં આવી ગયા. એટલે પેલું રહી. પણ જો સાચી ભક્તિ કરવી હોય તો નિરાત સંત સમાજની અંદર અમારે નિરાત સંત સમાજની અંદર અમે પતિ પત્નીને સજોડમાં બોધ કરીએ. વિઠ્ઠલમાં બેને સજોડમાં બોધ કરીએ અને બેને હાથે બેસીને એમને સમજાવીએ છીએ. કેમ સમજાવીએ છીએ કે પત્ની માટે પોતાનો પતિ એ ભગવાન છે એવું એમને ફીટ કરાય કે આ વિશ્વનો ભગવાન તમારા કોમમાં નહીં આવે. તમારો પતિ છે એ જ તમારા કોમમાં આવે અને એ જ તમારા માટે ભગવાન છે. બીજો વિશ્વનો કોઈ ભગવાન નથી. ખરું કે નહીં? હા. અને જ્યારે સજોડમાં જ્યારે ભક્તિ કરવામાં આવે છે ત્યારે તારે કેવું પડે એ તમે ભજન કરો માથે જમનો માર છે. તમે ભજન કરો માથે જમનો માર છે. હજુ બદલી
જાહો જલાલી રાજા રાવણની જાહો જલાલી રાજા રાવણની ફરી ગઢ લંકા સાવરણી ફરી ગઢ લંકા સાવરણી મારી ચૂડીને લઈ ગયો માથે જમણો મારજે માથે જમણો મારજે દુર્યોધન ફરતો હતો ગાડી દુર્યોધન ફરતો હતો એ તો કૃષ્ણ દેવાને ગણતો હતો એ તો કૃષ્ણ દેવાને ગણતો હતો કેદારનાથ તો ગણતો એવું નહીં આજે દુર્યોધનની ઓલાદ કૃષ્ણ જેવાન ગણતી નહીં દુર્યોધન એની વસ્તી મૂકી ગયો રામાયણની મંથરા કઈ કઈ ને ચઢાઈ ગઈ એ મંથરા હજુ એની વસ્તી મૂકી ગઈ હે રામાયણમાં તો એક જ હતી ફરીએ ફરીએ ગામે ગામ નરી મંથરાઓ આ એમની ઓલાદ મૂકી ગયા છે એવા નહીં ચેતતા રહેજો ખાટી કાઢી દુર્યોધન ફરતો હતો ખાટી કાઢી દુર્યોધન ફરતો હતો એ તો કૃષ્ણ દેવાને ગણતો હતો એ તો કૃષ્ણ દેવાને ગણતો હતો તારે ટકડા કર્યા બેટા માથે જમણો મારજે તારે ટકડા કર્યા વૈરાજી ભાવે ભજન કરો વૈરાજી ભાવે ભજન કરો તમે પ્યારા ગુરુજીનું ધ્યાન કરો તમે પ્યારા ગુરુજીનું ધ્યાન કરો આ તો સપના જેવો છે સંસાર માથે જમણો મારજે સપના જેવો છે સંસાર
થોરીએ બાથોડીઓ ના મારીએ એના જેણા જેણા એના કોટા. અહીં ભજનમાં થોરિયાનું શું કોમ છે? ભજનમાં કંઠારીનું શું કોમ છે પડતા? પણ કઈક વાતો એવી છે, કઈક કોમ એવો છે જે કંઠારી જેવો છે, થોરિયા જેવો છે, કણકયા કૂતરા જેવો છે, કુવેચના કાતરા જેવો છે કે નહીં? પણ સમજદાર કો ઈશારા કાફી છે. સમજદાર કો ઈશારા આ બધું લાવવા પાછળનું કારણ સિદ્ધાંત એનું જે છે ને, સિદ્ધાંત તરફ જવા માટે આ બધાના ઉપયોગ કરવા પડે છે. વિઠ્ઠલ ખરું કે નહીં? તો એ પણ કયું સંતોએ તમે જુઓ, તમ દેખો ન મેરે ભાઈ નાવ में नदिया डूबी જાય, ઘડો ના ડૂબે ઘડી ના ડૂબે હાથી મિલ મિલના. એ ઘડ ગોગરે પાણી ચડિયા કીડિયા તરસી જાય રે, તમ દેખો ન મેરે ભાઈ નાવ में नदिया डूबी જાય. ખરું કે ભણી ગણી જે ડોક્ટર થાય ને, ડોક્ટર એટલે એના શરીરનું આખું જ્ઞાન હોય. દિનેશ, આખી શરીરે પ્રકૃતિ છે અને આ શરીરની પ્રકૃતિનું એનું ભાન થઈ જાય. શરીરની પ્રકૃતિનું એનું આખું ભાન થઈ જાય. અને ભણ્યા પછી જે સાચું છે એ જ માને, જૂઠા ના માને. આ આનું નામ ભણતર. પણ અહીં તો શું બન્યું? અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. એ પગમને ધોવા દો રઘુરાય. એ પ્રભુ મને સુખ પડ્યો છે મન મોય, પગમને ધોવા દો રઘુરાય. આરજ તો મારી ગામણ ગારી નાવનારી બની જાય કે ના બની જાય? તોરલે જેસન ને શું એવું કહ્યું છે કે એનું આખું ઓપરેશન થઈ, આખું ઓપરેશન થઈ શકું. પોતાના પતિએ પત્ની એક એક ખાલી આમ પિયર ઓટો મારવા જાય ને અને 5 વાગે ને એટલે એ એની માને પપ્પાને કે માર ઘેર જતું રહ્યું. કેમ? પેલા માયા દેવી ઊભી કરી છે એક કે એના વગર ડોબું ઊભું. એ 5 વાગ્યા કે નહીં તરત એપાનું મોઢું ફરી. અને એ જોણા હતા મારા વગર નહીં. જો કદાચ રાત રોકાવું હોય તો દોવાય છે આવું, તમે એવું લઈ આવજો. કહેવાનો મતલબ કે એને જે એની જિંદગી બનાવી છે, એને જે એનું જીવન બનાવ્યું છે. મીરાબાઈએ કહ્યું, મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, મન મારું રાજુ ન્યારું રે હે મોહન પ્યાર. એક વખત મોઢું મેં તારું જોયું છે ને તારું આ વિશ્વ મને ખારું લાગે.
એક જ વખત તમે પુણ્યમ ભરવા જાઓ, ગમે તો જવું હોય ભરી આવો એમ કે. એક જ વખત મંદિરમાં જાઓ, ખાલી એક જ વખત, અને એ મહી જે બેઠો છે ને એ જોઈ જાવ ને તમે, પછી આ બહારનું વિશ્વ ખારું લાગવું જોઈએ. અને ના લાગે ને તો 50 ને 1000 વખત જાવ તો એકડા વગરના મેડા છે. એકડા વગરના મેડા છે. નવી નવી વહુ પરણીના એટલે હાહુબા બધા મંદિરે પગે લગાડવા હેડ્યા. હેડ બેટા પગે લગાડવા છે. નવા વહુ એટલે હું મંદિર આવ્યું એટલે મંદિર ની અંદર પેસતો બે પેલા લાકડા લઈને ઉભેલા. એટલે હાહુબા તો આગળ હેડ્યો, પણ વહુ પાછળ તે પેલા લાકડા વાળાને જોઈને બૂમ પાડી, ઓ બા. હાહુએ પાછું કહ્યું, શું થયું બેટા? કે આ લાકડા વાળા હમણાં મને મારત. હાહુએ કહ્યું, બેટા એ પથ્થર ના હે, ના મારે. એવું તક પછી જોયા બહુ હો માર. આગળ જતા જતા રસ્તો પેલો પગથિયા ચડવાનું તો બે હાથી મૂકેલા. તે બૂમ પાડી, ઓ બા. કે શું થયું? હાથી સૂંઢ મારત. કે બેટા એ પથ્થર ના હે. કે એવું તક ઉપર ચડ્યા ને તાર મેં ગેટમાં પેસતા મંદિરના દરવાજામાં પેસતા બે વાઘ મેલેલા. અને જે રાડ પાડી જે નીચે ઉતરી પડ્યો, ઓ બાપા કે વાઘ ખાઈ જાત મને. કે બેટા ઉપર આ એ પથ્થર ના હે, ના ખાઈ જાય. એવું તક મંદિરમાં બેઠા, હાહુબા આગળ દર્શન કરે છે ને વહુ પાછળ. તે આમ ઘૂંઘટો તોડી ઉભો રહ્યો, હવે આમ આઘું ઓઢ્યું. તે હાહુબાએ વરે કહ્યું, બેટા આ વાનું આઘું ઓઢવાનું ના હોય, વાનો તો દર્શન કરવાનો ભગવાનનો. કે બા શું દર્શન કરું? કે ચમ એ મય જે બેઠો હે ને એવો મન જોઈને મન જોઈને એવો તે હાહુએ કહ્યું કે બેટા હું 60 વર્ષથી અહીંયા આવો, મેં કોઈ રસ્તો નહીં અને તન જોઈને તારે નવી હવે કહ્યું, બા હું એ જ કહેવા માંગુ, આ મય બેઠો એ જો તમને હસતો ના દેખાતો હોય તો અહીં આવો હોય શું કરવા? પણ લાકડા વાળો પથ્થરના, હાથી પથ્થરના, વાઘે પથ્થરના, તા મય બેઠો એ તમારા હાથું પથ્થરનો જ. મને હસતો દેખાયો, પેલા લાકડા વાળો મારે એવો મને દેખાયો, હાથી હાચા દેખાયા, વાઘ હાચા દેખાયા, ને તમને ના દેખાયા, પણ આ હાહુઓ ના દેખાય. હાહુઓ માણસ એક જ વખત મંદિરમાં જાય જો કદાચ એની આંખો ઉઘડી જાય, એ દર્શન એ જેદાર પહેલી વખત ગયો જે થાય ને પછી 1000 વખત થાય તોય એનો એ જ થાય, બીજો હોય જ નહીં. ફેરે ફેરે તમે દરરોજ જાઓ, દરરોજ જુદો જુદો હોય અને જુદો દેખાય સમજ લેવું ગજુ મેર આવ્યો નહીં. નિચોડ આવી જાય, જીવનનો નિચોડ આવી જાય. આવી જાય કે ના આવી જાય લાવવા જેવો છે હો. હા, જો ના લાયા તો અવસર ગયો. મીરાબાઈએ કહ્યું, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. હા, તારું એક વખત મોઢું જોયા પછી આ વિશ્વ મને ખારું લાગે છે, અને આપણને હજુ ગર્યું 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 મધ લાગે છે. હજુ લોક લાગે આપણે મરી જઈએ છીએ.